ઓમ શાંતિ. આપણે અત્યાર સુધી 4 લેસન જોયા. ABCD. A for આત્મા, that is the soul. B for બાબા, that is the supreme soul. C for connection, that is the રાજ યોગા અથવા remembrance અથવા યાદ. અને D for ડ્રામા, એટલે કે સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. સતયુગ, ગોલ્ડન એજ, ત્રેતાયુગ, સિલ્વર એજ, કોપર એજ, that is દ્વાપર યુગ, અને આયરન એજ, that is કલયુગ. અને વચ્ચે આવે છે નાનો એવો સંગમ યુગ, તેને કહે છે ઓસ્પિશિયસ કોન્ફ્લુઅન્સ એજ, પુરુષોત્તમ સંગમ યુગ. પુરુષ એટલે કે મેલની, આત્મા, પર અશ, પરે રહેવાવાળી, આકાશમાં રહેવાવાળી, ઉપર રહેવાવાળી આત્મા, એટલે કે આત્માથી ઉત્તમ આત્મા બનવાનો યુગ. આજે આપણે જોઈશું 2 ચિત્ર જોઈશું. આજે એક જોઈશું જીનિયોલોજીકલ ટ્રી, એટલે કે કલ્પ વૃક્ષ, અને બીજું જોઈશું રાઇઝ એન્ડ ફોલ ઓફ મેનકાઇન્ડ, એટલે કે સીડીનું ચિત્ર જોઈશું આપણે, કે મનુષ્યના ઉત્થાન અને પતનની કહાની. લેટ અસ સ્ટાર્ટ ફ્રોમ ધી કલ્પ વૃક્ષ. ગીતામાં આ વૃક્ષનું વર્ણન છે. એને એમ કહે છે ઉદ્ધવ મૂલા, એટલે કે મૂળ ઉપર છે, આખું વૃક્ષ નીચે છે. એટલે કે પરમાત્મા જે ખરું એનું બીજ છે, બીજ ઉપર છે, અને આખું વૃક્ષ અહીંયા છે, આપણે મનુષ્ય સૃષ્ટિ. એને સમજાવવા માટે સુલટું કરેલું છે. ગીતામાં કહે છે ઉદ્ધવ મૂલા, આખનું મૂળ ઉપર છે, અહીંયા સમજવા માટે બીજ મૂળ આખું નીચે છે, એટલે સુલટું કરેલું છે. સમજવા માટે આ વૃક્ષને 4 ભાગમાં વહેંચ્યું છે. આપણે જેમ કાલે જોયું સૃષ્ટિના 4 ભાગ, એવી રીતે આમાં થર્ડમાં છે સતયુગ, ત્યાર પછી છે કળયુગ, ત્રેતાયુગ. સતયુગ અને ત્રેતાયુગ બંને 1250 વર્ષ, 1250 વર્ષ. પછી છે દ્વાપર, 2 ભાગ પડ્યા, એટલે કે ફાટા પડ્યા ધર્મના. પછી કળયુગ, એક ધર્મના અનેક મત પંથ, અને પછી અંતમાં પુરુષોત્તમ સંગમ યુગ, એટલે કે ઉપરનો ભાગ નીચે બતાવ્યો છે, અને ફરીને પાછું આ ચાલુ થાય છે. બાજુમાં માળા પણ બતાવી છે. આપણે હિન્દુઇઝમમાં એવું માનીએ છીએ કે એક એવું કલ્પ વૃક્ષ છે જેના નીચે બેસવાથી બધી જ કલ્પનાઓ પૂર્ણ થાય. સાધુ સંતો, વૈજ્ઞાનિકો, બધા લોકોએ ખૂબ શોધ કરી, આવું ક્યાંય વૃક્ષ મળે તો બહુ સારું, કે આપણે કશું જ ના કરવું પડે, સિમ્પલી નીચે બેસી જઈએ, અને જો આપણે જે કલ્પના કરીએ પૂરી થાય. પણ એવું કોઈ વૃક્ષ મળ્યું નહીં. પરમાત્મા કહે છે આવું કોઈ વૃક્ષ હકીકતમાં હોતું નથી, જે ખાલી કલ્પના કરવાથી આપણી કલ્પના સિદ્ધ થાય. પણ આને સમજણ માટે આવું બનાવ્યું છે, જેને ક્રિશ્ચન લોકો ક્રિસમસ ટ્રી પણ કહે છે. સેમ ટ્રી. આપણે લોકો કલ્પવૃક્ષ કહીએ છીએ, એ લોકો ક્રિસમસ ટ્રી કહે છે. અને અહીંયા માળા બતાવે છે. માળામાં આપણે માનીએ છીએ, પણ આપણે ફેરવીએ છીએ જે માળા, દરેક ધર્મમાં માળાઓ છે. ક્રિશ્ચન લોકો પાદરીઓ જે કહેવાય, પ્રિસ્ટ, ફાધર, એ લોકોએ માળા ફેરવતા હોય છે. અમે લોકો અમદાવાદમાં ઝેવિયર્સ કોલેજમાં ભણતા હતા, સામે જ ફાધરનું રેસિડન્સ હતું. પ્રિન્સિપલ, વાઇસ પ્રિન્સિપલ બધા એમના જ બધા, કારણ કે એમની કોલેજ હતી આખી. તો એ લોકો સાંજે, ખાસ કરીને સંધ્યા સમયે, ટોટલી સાયલન્સ, માળા ફેરવતા હોય. ઇસ્લામમાં પણ માળા ફેરવે છે, આપણે હિન્દુઇઝમમાં પણ માળા ફેરવે. પરમાત્મા કહે છે માળા છે શું? તો એક ઉપર ફૂલ છે, ફૂલ બતાવે છે નિરાકાર પરમાત્માની યાદ, ટેસલ જેને. પછી મેરુનો મણકો છે, એટલે કે જોઈન્ટ બીડ છે, એટલે કે કપલ છે. એના વગર સૃષ્ટિનું ઝાડ આગળ વધી શકે નહીં. લક્ષ્મીનારાયણ કપલ છે, રામ સીતા કપલ છે, એટલે મેરુનો મણકો છે, પેલો જોઈન્ટ બીડ છે. ત્યાર પછી 8 મણકા છે, એટલે કે સતયુગમાં લક્ષ્મીનારાયણની 8 ગાદી ચાલે છે. આપણે આગળ જોયું તેમ 8 શક્તિઓ, 8 ગાદી, અથવા આપણે કાલે પરમ દિવસે જોઈશું, કાલે જ જોઈશું, 8 જે મુખ્ય ગુણ છે જે ખરા આત્માના, એ બધાની યાદગાર 8ની માળા છે. 8 મહારાજા મહારાણી થાય છે અહીંયા. પછી એ 8 સિવાયના બીજા 108ને, એટલે કે +100 છે, +100 આ બંનેમાં થઈને રાજા મહારાજા ભેગા થઈને 100 છે પ્લસ, એટલે 108ની બીજી માળા છે. ત્રીજી માળા 16,108, એટલે બીજા 16,000 એમના ફેમિલી મેમ્બર્સ છે, રાજાઓ મહારાજા. એટલે 3 માળા છે. એનું મહત્વ પણ પરમાત્મા સમજાવે છે. એટલે આપણે શું કરીએ, માળા ફેરવીએ, અને ફૂલ આવે એટલે આંખો પર ડાળીએ, એટલે કે પરમાત્મા જે ખરું આ માળા બનાવનાર છે. એટલે કે આપણને બધાને
દેવતા સમાન રાજા મહારાજા બનાવે છે, આપણને રાજયોગ શીખવાડે છે, રાજા બનવાનો યોગ. પણ બીજાના રાજા નહીં, આપણા રાજા, સ્વરાજ્ય અધિકારી. ગાંધીજી સ્વરાજ આપીને ગયા, પરંતુ આપણે એની હાલત જોઈએ છે આ ભારતની, કે જે પહેલાં અંગ્રેજો હતા તો હજી માપસર લૂંટતા હતા. હવેના અંગ્રેજો, આપણા કાળા અંગ્રેજો, આપણે જે બેસાડ્યા છે IAS IPS, એ તો લૂંટવામાં કશી જ કચાશ રાખતા નથી. હમણાં તમે વાંચતા હશો કેટલું બધું પેપરમાં, કેટલા મહારાષ્ટ્રનું કેવું ચગ્યું છે. કહેવાનો ભાવ કે ટોટલ કરપ્ટેડ વર્લ્ડ થઈ ગયું છે, કોઈ પણ હોય. એટલે કે ઓરિજિનલ જે હતું રાજા બનાવવા માટે જે પરમાત્મા આવેલા, એમાંથી આપણે ધીમે 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 ડાઉન થયા. એટલે રાજા મહારાજા જે હતા એ 8 હતા મહારાજાઓ, પછી રાજા મહારાજા 108, અને એમની રોયલ જે કહેવાય ફેમિલી 16,000, એટલે 16,108 મહારાજ. ક્રિશ્ચિયાનિટી એવું કહે છે કે આ વૃક્ષ છે, એના પર એક મોટો બલ્બ બતાવે છે, એટલે કે પરમાત્મા છે. નીચે નાના નાના બર, એટલે કે દરેક આત્માઓ છે. અને વૃદ્ધ શરીર બતાવે, સેન્ટા બતાવે છે. આપણે જેમ બ્રહ્મા છે દાઢી મૂછવાળે, એવું સેન્ટા છે. અને બતાવે છે કે રાત્રે 12 વાગે આવે છે, ચીમનીમાંથી પ્રવેશ કરે છે અને બાળકો માટે ગિફ્ટ મૂકી જાય છે. એટલે આપણા પિતા છે, દરેક આત્માના સ્વર્ગરૂપી ગિફ્ટ આપણને આપીને જતા રહેશે. ઝાડની અંદર, આપણા ઝાડની અંદર હમણાં બતાવ્યું છે આખું, કે ભાઈ 2 યુગમાં સંપૂર્ણ સુખ, સંપૂર્ણ શાંતિ, કોઈ પ્રકારની તકલીફ નથી, કોઈ અછત નથી, કોઈ ખામી નથી. તમામ મનુષ્ય દેવતા છે, એમને પણ આપણે જેમ 2 હાથ 2 પગ બધું જ છે. પણ કહેવાય છે શું? આદિ સનાતન દેવી દેવતા ધર્મ છે. એટલે કે દરેક પોતાના દેવતા, એટલે કે આત્મ અભિમાની છે, પૂરેપૂરા દેહી અભિમાની છે. કોઈ પ્રકારનું શરીરનું અભિમાન નથી. જેવા આપણે આગળ વધ્યા ધીમે ધીમે કરતાં 9 લાખથી શરૂઆત થાય છે, 33 કરોડ દેવી દેવતા બને છે, પછી વામ માર્ગમાં જાય છે. આપણે ગઈકાલ પણ આગલા વખતે જોયું હતું કે જેવા વામ માર્ગમાં જાય છે, એટલે કે દેહભાન આવે છે, પ્રકૃતિને શોક લાગે છે, અર્ધ વિનાશ થાય છે. જે ભારત, આખી દુનિયા સોનાની બનેલી તે રત્નોથી ભરપૂર હતી, ધ્રુવ પૃથ્વી રત્નોથી ભરપૂર, એના ટુકડા થઈ જાય છે, 7 ખંડમાં વિભાજિત થાય છે. હિમાલય જેવા પર્વતો ન હતા સતયુગમાં, તે બહાર આવે છે. અને આપણે પોતાની જાતને દેવી દેવતા કહેવડાવવાને લાયક ન રહ્યા, અને આપણને ખબર હતી કે આપણને વારસો પરમાત્માએ આપ્યો, તે જ્યોતિર્બિંદુ સ્વરૂપ છે. એટલે આપણે જ્યોતિર્લિંગમ બનાવ્યું, જ્યોતિ આકારનો શેપ આપ્યો શિવ પરમાત્માનો, અને પૂજાની શરૂઆત કરી. સર્વપ્રથમ રાજા વિક્રમાદિત્ય આલીશાન હીરે જડિત સોનાનું મંદિર બનાવ્યું. અને જેવી શિવની પૂજા ચાલુ કરી, તરત એક આત્મા આવી. 2500 વર્ષ પહેલાં અબ્રાહમ, એને ઇસ્લામ ધર્મ, એટલે કે જ્યુઇશ ફેમિલી ઓફ રિલિજનની સ્થાપના કરી, કે અલ્લાહ ખુદા નૂર છે, પ્રકાશ છે. જ્યોતિર્લિંગમ, આવું લિંગ ના હોઈ શકે. અને એની પાછળ એમની આત્મા, એટલે એક બ્રાન્ચ ફૂટી. કોઈ પણ માનો કે કોઈ પણ વૃક્ષ થાય તો પહેલાં 2 પાન બહાર આવે. પહેલાં 2 પાન છે રાધે અને કૃષ્ણ. ધીમે 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 સૃષ્ટિ એમને ગાદી પર આવે છે. 25 વર્ષના ગાળા દરમિયાન 9 લાખની વસ્તી અહીંયા થાય છે. ધીમે ધીમે આગળ વધતા વધતા આપણે અહીંયા, એટલે 2 ફાટા પડે છે. એટલે કે ધર્મ સત્તા, રાજ સત્તા અહીંયા એક રાજાના હાથમાં હતી, અહીંયા ભાગ પડે છે. એટલે એ આવે છે અબ્રાહમ, એની પાછળ એની આત્મા, એટલે કે એક ડાળી ફૂટે છે. કોઈ પણ બીજ વાવો તો પહેલાં 2 પાન આવે, પછી એમાંથી એક દંડી બહાર આવે, થોડા વધારે પાન આવે, પછી ધીમે ધીમે કરતાં એ દંડી થડ બને, અને એમાંથી બ્રાન્ચ નીકળે. એમાં પહેલી બ્રાન્ચ નીકળે છે. ધીમે ધીમે કરતાં આપણે સૃષ્ટિચક્રમાં જોઈ બીજી બ્રાન્ચ. 2250 વર્ષ પહેલાં બુદ્ધ આવે છે, અને બૌદ્ધ ધર્મની સ્થાપના કરે છે. ઉપરથી પરમધામથી બધી આત્મા, એના ધર્મની આત્માઓની પાછળ આવે છે, બીજી બ્રાન્ચ ફૂટે છે. ધીમે ધીમે આગળ વધીએ દ્વાપરમાં 2000 વર્ષ પહેલાં લોર્ડ ક્રાઇસ્ટ આવે છે, એમની પાછળ એમના ધર્મની આત્માઓ આવે છે. એ એમ કહે છે ગોડ ઇઝ લવ. પછી 1500 વર્ષ પહેલાં શંકરાચાર્ય આવે છે, એની પાછળ સંન્યાસ ધર્મની આત્માઓ. એટલે કે ધીમે 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 વસ્તીમાં વધારો થાય છે. જે છે એ બધા રિબર્થ લે છે, ઉપરથી નવી આત્માઓ પણ નીચે આવે છે. હવે આવે છે કળિયુગ. એક ધર્મના અનેક મત, અનેક પંથ, અનેક કાજ.
હિન્દુ ધર્મમાં ત્યાં 30 કરોડ દેવી દેવતા, બધા અલગ અલગને માને. ક્રિશ્ચિયાનિટીમાં પણ પ્રોટેસ્ટર, કેથોલિક, મુસ્લિમમાં પણ શિયા, સુન્ની, એની અંદર કેટલા બધા ભાગ. એટલે કે ધીમે 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 ભાગલા પડતા 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 આપણે અહીંયા એનું પછી અત્યારે ટોચ ઉપર જે નીચે બતાવ્યું છે, એટલે કે સંગમ યુગ, એટલે કે કળિયુગ અને સતયુગની વચ્ચેનો યુગ. 100 વર્ષનો ગાળો છે પરમાત્મા કે છે. ત્યારે દરેક આત્મા પોકારે છે. પરમાત્મા એક વૃદ્ધ શરીરનો આધાર લે છે, જેનું નામ એ બ્રહ્મા રાખે છે, જેને એ લોકો શાંતા કહે છે, આપણે બ્રહ્મા કહીએ છીએ. કોઈ એને એડમ યુ કહે છે, કોઈ એને આદમ બીબી કહે છે, કોઈ એને બ્રહ્મા સરસ્વતી કહે છે. વાત એક જ છે. એટલે કે પરમાત્મા મનુષ્ય શરીરનો આધાર લે છે, એના મુખ દ્વારા જ્ઞાન આપે છે. અને આપણે જેમ છોડવા તૈયાર નતા, આપણે પણ છોડવા તૈયાર નથી હોતા ને. કોઈ પણ વસ્તુને છોડવી વાર લાગે, એટલે એને સાક્ષાત્કાર કરાવે છે કે વેસ્ટર્ન વર્લ્ડનો વિનાશ, એટમિક વોર 1935 એમને સાક્ષાત્કાર કરાવે છે. ઈસ્ટર્ન વર્લ્ડનો વિનાશ, સિવિલ વોર, અને બંને બાજુ પ્રાકૃતિક આપદાઓ એક સાથે. દાખલા તરીકે કોરોના આવ્યું તો બધા જ દેશ લોકડાઉન છે અત્યારે. એક દેશમાં આવ્યું હોત તો બધા ભેગા થઈને મદદ કરે તો દેશ ઊભો થઈ જાય. કોઈ જગ્યાએ ધરતીકંપ આવે તો એવરીબડી કેન હેલ્પ ધેમ ટુ રાઇઝ ઇટ અપ. પણ હવે જ્યાં દુનિયાના 100થી વધારે દેશો જ્યાં સંક્રમિત થયા હોય અથવા તો એફેક્ટેડ હોય, એમાં કોણ કોને મદદ કરે? એટલે કે ચારેય બાજુ પ્રાકૃતિક આપદા અને એવો વિનાશ બતાવે છે કે લાશોના ઢગલે ઢગલા જોવે છે, રડી પડે છે માણસ. અને ત્યારે એને વૈરાગ આવે છે કે બસ જો આવું જ થવાનું હોય તો શા માટે હું કંઈક પરમાત્મા કહે છે એવું ના કરું. અને પરમાત્મા એના દ્વારા ધીમે 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 સ્થાપનાનું કાર્ય ચાલુ કરે છે. અને ફરીને સતયુગ આવે છે. આ ચક્ર જ છે, પણ આપણે આને ઝાડના રૂપમાં બતાવ્યું છે, કલ્પવૃક્ષ જેને આપણે બતાવ્યું. તો શા માટે એવું કલ્પવૃક્ષ બતાવ્યું? એનું ઇલસ્ટ્રેશન. રિલિજન હેઝ ઇમ્પોર્ટન્ટ ઇન્ફ્લુઅન્સ ઓન હ્યુમન માઇન્ડ. એટલે કે ધર્મની માણસના મન ઉપર બહુ જ અસર છે. અને પહેલેથી ધર્મ ચાલે આવે છે. સૃષ્ટિની શરૂઆતથી આદિ સનાતન દેવી દેવતા ધર્મ અથવા પીસ, જેને કહેવાય આત્માનો ધર્મ, શાંતિ. સમાજની અંદર પહેલેથી જ બે ભાગ છે. ઉપર મેક્રો લેવલ છે, નીચે માઇક્રો લેવલ છે. માઇક્રો એ પર્સનલ લેવલ છે, મેક્રો સોસાયટીનું, જેમ કે રિલિજન. મેક્રો લેવલ રિલિજન, રેસ, લેંગ્વેજ, નેશનાલિટી, કલ્ચર, આન્સેસ્ટર, આ બધું ઉપર છે. અને એની અસર કોના પર થાય છે? પર્સનાલિટી, આપણી બિલીફ, આપણી માન્યતાઓ, આપણું દ્રષ્ટિબિંદુ, દ્રષ્ટિકોણ, આપણી સભાનતાના આપણા વિચારો પર એની અસર થાય છે, ઉપરના લેવલે, નીચેના લેવલ પર. એટલા માટે નેસેસરી ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઓરિજિનલ રિલિજન એન્ડ કલ્ચર ઓફ ધ મેનકાઇન્ડ. એટલા માટે એ જાણવું જરૂરી છે કે ઓરિજિનલ શું હતું. જે હતું ઓરિજિનલ ઇટર્નલ ડેઇટી રિલિજન અથવા એન્જલિક રિલિજન. એ લોકો એન્જલમાં માને છે, એન્જલિક રિલિજન કહે છે. આપણે ઓરિજિનલ ઇટર્નલ ડેઇટી રિલિજન, એટલે કે આદિ સનાતન દેવી દેવતા ધર્મ. અને આને સમજાવવા માટે ટુ ઇલસ્ટ્રેટ ધ ગ્રોથ એન્ડ ઇલસ્ટ્રેટ ડેવલપમેન્ટ ઓફ ધ વર્લ્ડ, એટલે કે આખી દુનિયાનો વિકાસ કેવી રીતે થયો એને સમજાવવા માટે એને એક ઝાડ સાથે કમ્પેર કરવામાં આવે છે. એટલે ક્રિસમસ ટ્રી ગણો અથવા તો કલ્પ વૃક્ષ ગણો, એવો કોઈ વૃક્ષ નથી, પણ એને સમજવા માટે બનાવવામાં આવે છે. અને એ શું કરે છે? ઝાડ. ઇટ ડેપિક્સ ધ હિસ્ટ્રી ઓફ ધ હોલ કલ્પા, મતલબ સાયકલ ઓફ ઓલ ઇરા. 4 યુગ જેને થઈને ગયા મોટા મોટા. 5મો 100 વર્ષના, બાકી બધા 1250 વર્ષના. ઓલ રિલિજિયો પોલિટિકલ ડાયનેસ્ટીઝ ઓફ ધ વર્લ્ડ. આખા દુનિયાની અંદર ધર્મસત્તા અને રાજસત્તા કેવી રીતે કામ કરતી હતી એને બતાવવું હોય તો પછી એને ઝાડ સાથે જ કમ્પેર કરવું પડે. એટલા માટે જ કલ્પ વૃક્ષ બતાવ્યું છે. તો કેવું છે? ટ્રંકમાં શું છે? ડેઇટી અથવા એન્જલિક રિલિજન. થર્ડની અંદર થર્ડ જે ખરું એનું, એમાં દેવી દેવતા ધર્મ છે અથવા એન્જલિક ધર્મ. બીજા ધર્મ એવું માને છે કે દેવદૂતની દુનિયા છે, આપણે એમ માને છે કે દેવોની દુનિયા છે. અને એને કહેવાય સૂર્યવંશી, સન ડિનાસ્ટી છે. ડેઇટી સોવરેન્ટી છે. હેવિંગ ઓલ રાઇટિયસ ટ્રેડિશન્સ એન્ડ કસ્ટમ, વાઇસલેસ એન્ડ ડિવાઇન ક્વોલિટીઝ. દરેક દેવતા સંપૂર્ણ નિર્વિકારી છે. આપણે આગળ જોયું દેવતાની 5 ક્વોલિટી. પરમાત્માની 5 ક્વોલિટી આપણે બીજા લેસન નંબર 2માં જોયું. સર્વધર્મ માન્ય, એટલે કે જ્યોતિ સ્વરૂપ.
સર્વોપરી એટલે કે સર્વના માતા પિતા ગુરુ શિક્ષક, એના કોઈ માતા પિતા ગુરુ શિક્ષક હોઈ શકે નહીં, એટલે સુપ્રીમ સર્વોપરી. ત્રીજી ક્વોલિટી સર્વોચ્ચ એટલે કે જન્મ મરણના ચક્કરમાં આવે નહીં, કર્મ બંધનમાં આવે નહીં, સાયકલમાં આવે નહીં, એટલે સર્વોચ્ચ હાઈએસ્ટ. ચોથી ક્વોલિટી સર્વજ્ઞ એટલે કે નોવર ઓફ એવરીથિંગ, બધું જ જાણે, ત્રિકાળદર્શી, ત્રણે ત્રણ કાળને જોઈ શકે, ત્રિનેત્રી, ત્રીજું નેત્ર છે જે આપણને પણ આપે જ્ઞાનનું ત્રીજું નેત્ર, બે નેત્ર તો આપણી પાસે છે, અને ત્રિમૂર્તિ, પોતાને શરીર નથી એટલે ત્રણ મૂર્તિ દ્વારા સ્થાપના પાલના વિનાશનું કર્તવ્ય કરાવે, એટલે સર્વજ્ઞ. અને પાંચમી ક્વોલિટી સાગર, જ્ઞાનના સાગર, ગુણોના સાગર, શક્તિના સાગર. દેવતાની પાંચ ક્વોલિટી આપણે ગઈ લાસ્ટ લેસનમાં જોઈ હતી, દેટ ઇઝ સર્વગુણ સંપન્ન, બધા ગુણોથી ભરપૂર, સાગર નથી, સર્વગુણ સંપન્ન. બીજું, 16 કલાએ સંપૂર્ણ, જીવન જીવવાની 16 કલા છે. આપણે નેક્સ્ટ લેસનમાં જોઈશું કઈ કઈ 16 કલા છે અને કયા કયા સર્વગુણ છે, 36 ગુણ છે. ત્રીજું, સંપૂર્ણ નિર્વિકારી, કોઈ વિકાર નથી, કોઈ નેગેટિવિટી નથી. ચોથું, મર્યાદા પુરુષોત્તમ, બધી જ મર્યાદાઓ છે જીવન. અને પાંચમું, અહિંસા પરમો દેવી દેવતા ધર્મ, અહિંસા એમનો મુખ્ય ધર્મ છે દેવી દેવતાઓનો. આ પાંચ ક્વોલિટી દેવતાઓની છે, પાંચ ક્વોલિટી પરમાત્માની છે, એટલે કે બંને અલગ અલગ છે. દેવતા અલગ છે, પરમાત્મા. કેવી દુનિયા હતી? ડિવાઇન ક્વોલિટીઝ, વાઇસલેસ, નિર્વિકારી. જેવી વિકારની વાત આવે તરત જ પ્રશ્ન થાય કે સંતાન પ્રાપ્તિ કેવી રીતે? એટલે પ્રૂફ ઓફ વર્શિપિંગ પાર્થેનોજેનેસિસ, સાયન્સ એને એવું કહે છે, પ્રિન્સિપલ ઓફ પાર્થેનોજેનેસિસ. વોટ ઇટ મીન્સ? રિપ્રોડક્શન ફ્રોમ ઓવમ વિધાઉટ ફર્ટિલાઇઝેશન. શાસ્ત્રમાં લખ્યું છે કે માતા કુંતાએ સૂર્યની પ્રાર્થના કરી અને એને કર્ણ નામનો પુત્ર પેદા થયો. એ કેવા હતા? અનમેરિડ હતા. એવી જ રીતે હનુમાનજી પેદા થયા, અંજની પુત્ર હનુમાનજી, એમને પણ એવી જ રીતે બતાવવામાં આવે છે. હિન્દુઇઝમની વાત એને મૂકી દઈએ, ખ્રિશ્ચિયાનિટીમાં આવી જઈએ. લોર્ડ ક્રાઇસ્ટનો જન્મ થાય છે, એની માતાનું નામ હતું વિર્જિન મધર મેરી, કુમારી માતા મેરી. આ શું બતાવે છે? જેને સાયન્સ કહે છે પ્રિન્સિપલ ઓફ પાર્થેનો. ઘણી બધી સ્પેસીસ આજે પણ એવી છે, માછલી ઈંડા મૂકે, સેવે પોતે જ, મેલનો કોઈ રોલ નથી. પરમાત્મા કહે છે વાઇસલેસનો મતલબ છે ત્યાં સંતાન પ્રાપ્તિ છે, બાળકો છે, પણ યોગ બળથી બાળકો છે, ભોગ બળથી નથી. એટલે કે પાવર ઓફ માઇન્ડથી એમને સંતાન પ્રાપ્તિ છે. અને એનું શાસ્ત્રમાં વર્ણન થાય, જે કંઈ પ્રેઇંગ બતાવ્યું છે અથવા જે કંઈ બતાવ્યું છે કોઈ પણ ધર્મમાં, પાવર ઓફ પ્યોરિટી જેને કહેવાય, પવિત્રતાની શક્તિ છે. તો સાયન્સ કેવી રીતે માને? તો સાયન્સે આ ખતરા કરે છે એના માટે. વિર્જિન બર્થ બાય ડૉક્ટર સ્પર્વિન. આ ડૉક્ટર જર્મન ડૉક્ટર હતા, ફિઝિશિયન હતા. એમને તો એક લેડી આવી, એના પેશન્ટ તરીકે હતી, ઇમી મેરી. એના હસબન્ડ 1942થી 45 સુધી સેકન્ડ વર્લ્ડ વોરમાં હતા. એટલે ડૉક્ટર પાસે કન્સલ્ટેશનમાં ડૉક્ટર કે યુ આર પ્રેગ્નન્ટ. એટલે લેડી ખૂબ હસી કે યુ આર સ્ટુપિડ. તો પેલો કે કેમ? તો કે મારા હસબન્ડ તો બહાર છે, અહીંયા નથી. તો કેવી રીતે આ પોસિબલ છે? તો ડૉક્ટર કે વેઇટ એન્ડ વોચ, હું તમને જે કંઈ જોઉં છું એ કહું છું. 9 મહિના પછી એમને એક પુત્રીનો જન્મ, જેનું નામ છે મોનિકા. મેં તમને એક બુક પોસ્ટ કરી છે બ્રહ્મચર્ય અથવા સેલિબસી ઉપર, એમાં ચેપ્ટર નંબર 16 ઉપર આનું 19 પાનામાં વર્ણન છે. કદાચ આપણે શાસ્ત્રની વાત કરીએ તો લોકો આજકાલનું સાયન્સ ના માને. હવે આજકાલના સાયન્સે પૂરું 1955માં 10 વર્ષ સુધી એ લોકો એના પર એક્સપેરિમેન્ટ કર્યું છે બધા જ, કે ખરેખર આ ડોટર છે એમની જ છે, એમના પર સ્કિન ગ્રાફ્ટિંગ કર્યું, DNA, RNA, જે કંઈ સાયન્સ પાસે હતું એ બધું જ એમણે એક્સપેરિમેન્ટ કરી લીધું. અને પછી એમને પ્રૂવ કરીને કીધું, એમને એક્સેપ્ટ કર્યું કે યસ ઇટ ઇઝ પોસિબલ, કે મનુષ્યમાં એવો પાવર છે કે તે પોતાના મનના પાવરથી બાળકને જન્મ આપી શકે છે. પણ
એક્સેપ્શનલ છે, અત્યારે જમાનો નથી એનો, એટલો પાવર મનુષ્યમાં રહ્યો નથી જે ઋષિ મુનિઓમાં કે જે દેવતાઓમાં પાવર હતો જે આપણે શાસ્ત્રમાં વાંચીએ છીએ, એટલે આજે અપવાદરૂપ થઈ ગયું છે. ને પરમાત્મા કહે છે નિર્વિકારી દુનિયા હતી, દેવી દેવતા નિર્વિકારી હતા, દેહ ભાન જ નથી. નાનું બાળક હોય જસ્ટ લાઈક દેટ, 2 મહિના 3 મહિના, ટોટલી ઇનોસન્ટ, પણ એ આપણી જેવડા હતા, મોટા હતા, નાના 2 માસના 3 માસના નહોતા, તમામ રોલ પ્લે કરે છે, પણ પૂરેપૂરા આત્માભિમાની છે, ટોટલી સોલ કોન્શિયસ એટલે કે ઇનોસન્ટ છે. એટલે એ સમજાવવા માટે જ આ વસ્તુ અહીંયા મૂકેલી છે, વોટ ઇટ મીન્સ. ત્યાર પછી ધીમે ધીમે કરતાં 9 લાખમાંથી આગળ વધતા વધતા સતયુગના અંતે વસ્તી થાય છે 20 લાખ. ધીમે ધીમે આગળ વધે ત્રેતાયુગ આવે છે, સિલ્વર એજ, સ્લાઇટ ડિક્લાઇન ઇન ડિવાઇન ક્વોલિટી, 16 કળાથી 14 કળા થાય છે. યટ સોવરેન્ટી ઓફ કમ્પ્લીટ પીસ એન્ડ પ્રોસ્પેરિટી, છતાં સંપૂર્ણ શાંતિ છે, સંપૂર્ણ પ્રોસ્પેરિટી, સુખ છે, કારણ કે દેવતા છે, હજી મનુષ્ય નથી, દેહી અભિમાની છે. 33 કરોડ થાય છે, કોપર એજ આવે છે, બોડી કોન્શિયસનેસ આવે છે. વિકારની શરૂઆત અહીંથી થાય છે. શ્રીનાથ દ્વારા જઈએ તો આપણને માલપુરા ખાવા મળે, એટલે કે જેને આપણે ઠોર કહીએ અથવા આપણે જે કંઈ માનો ને પ્રસાદ જે ખાઈએ છીએ. પણ સામે પૂર્વમાં જઈએ જ્યાં પણ કોનું મંદિર છે, મંદિર તો શ્રી કૃષ્ણનું જ છે, જેમ શ્રીનાથ દ્વારામાં છે એવું જ, પણ ત્યાં આગળ માત્ર ચાવલના હાંડા ચડાવવામાં આવે છે. અને ત્યાં ચિત્ર બતાવ્યા છે, એ વામબાગના ચિત્ર છે, દેવતાઓના ડ્રેસ છે, પણ વિકારી દ્રશ્ય છે. એટલે કે જેવી વિકારની પ્રવેશતા ધીમે 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 આપણું દારિદ્ર ચાલુ થાય, દુઃખ ચાલુ થાય, ધીમે 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 પડતા તકલીફો વધે. એટલે કે અહીંયા બધા વાઇસીસ ધીમે ધીમે આપણે અનવર્ધી બન્યા, આપણે પૂજ્ય હતા, આપણે પૂજારી બન્યા. ડિવો વર્શિપ ઓફ વર્ધી હતા એની જગ્યાએ વર્શિપર બન્યા. નેચર ઉપર આઘાત લાગ્યો, 4 ધર્મ આવ્યા, હિન્દુ પોતાને દેવતા પોતાને હિન્દુ કહેવડાવલા, કેમ? લોસ્ટ ડિવિનિટી. એમની પાસે જે પાવર હતો દિવ્યતાનો, એ હેવ લોસ્ટ. 4 ધર્મ આવ્યા, ઘણા બધા કિંગડમ, ઘણી બધી ભાષાઓ વધી, ધીમે ધીમે કલ્ચર આવ્યું, અલગ અલગ ડિનાસ્ટી આવી, ધીમે ધીમે ઝઘડાઓ વધ્યા, ડિવિઝન વધ્યા, ડિસયુનિટી, એટલે કે 2 ભાગ પડ્યા, ધર્મ સત્તા અને રાષ્ટ્ર સત્તા, એટલે લડાઈ વધે સ્વાભાવિક છે. ધીમે ધીમે કરતાં કળયુગ આવ્યો, ઓલ રિલિજન એટ ધેર લોવેસ્ટ લેવલ, તમામ ધર્મ એકદમ છેડાઈને ઊભા છે, કોઈને જ ખબર નથી કે સાચું શું ને આમાંથી ખરેખર શું સાચું નથી. પીપલ ડાયાબોલિક, પીપલ જસ્ટ લાઇક ડેવિલ્સ, લીડિંગ ટુ મિઝરીના પૂરો, ઘણા બધા દુઃખ વધ્યા, અશાંતિ વધી, દુષ્ટતાનો સમય આવ્યો, તો અધાર્મિકતા વધી અને મતભેદો વધ્યા. શેમાં શેમાં? ભાષામાં, વ્યૂઝ, પોલિટિક્સ, ફેથ, કાસ્ટ, સ્ટેટ, કન્ટ્રીઝ, બધામાં ભેદભાવ ઊભા થયા અને હ્યુમન બિંગ ફાઇટ લાઇક ડેમન્સ, માણસ જાણે કે રાક્ષસ બની જશે. આપણે પિક્ચરનું ગીત તમે સાંભળ્યું છે કે પ્રદીપ કે કોણે ગાયું છે, હે ભગવાન દેખ લે તેરે સંસાર કી હાલત ક્યા હો. ત્યાં સુધી કહેશે ના, નંગા હોકર નાચ રહા હૈ આજ કા મનુષ્ય. કહેવાનો મતલબ કે માણસ માત્ર સુરતથી જ માણસ છે, પણ સીરત એની વાંદરાજી બંદર, सूरत છે મનુષ્ય મગર સીરત છે બંદર હો ગયા. એટલે કે અંદરની પ્રકૃતિઓ વિકારોથી ભરપૂર છે, અંદરની જે કંઈ અંદર છે, બહાર તો માણસ જ છે, દેવતા બી બહારથી તો માણસ જ છે, આપણા જેવા જ છે, પણ અંદર ડિવાઇન ક્વોલિટી છે. આપણે બહારથી માણસ જ છે બધા, પણ અંદર નેગેટિવિટી ભરેલી છે. પરમાત્મા કહે છે વર્લ્ડ વિલ નોટ ગો ફોર એવર, આવી દુનિયા હંમેશા ના ચાલી શકે. એન્ડ ટુ ઇવિલ્સ, દુષ્ટોનો અંત થાય. ઇવિલ્સ એટલે કે દુષ્ટતા, આત્માનો ક્યારેય વિનાશ ના થાય, દુષ્ટતાનો વિનાશ થાય. પરમાત્મા પોતે આવે એમના વાયદા પ્રમાણે, ટાસ્ક બિયોન્ડ હ્યુમન બિંગ, આવું પરિવર્તનનું કાર્ય કોઈ માનવી ના કરી શકે. ડૉક્ટર બનાવી શકે, ડૉક્ટર એન્જિનિયર ના બનાવી શકે, એમ મનુષ્ય બનાવી શકે, મનુષ્ય દેવતા ના બને. એના માટે તો એને જ આવવું પડે. અને ઓનલી વન ઓલમાઇટી ગોડ કેન એસ્ટાબ્લિશ પીસ ઓન ધ વર્લ્ડ.
એન્ડ ઇન્કોર્પોરિયલ ગોડ શિવા ડિસેન્ડ ઇન ધ બોડી ઓફ ઓર્ડિનરી પર્સન. એટલે નિરાકાર પરમાત્મા જે કલ્યાણકારી છે, જેનું નામ ઓરિજિનલ નામ શિવ છે, એ એક સામાન્ય મનુષ્યના તનમાં આવે છે. એનું નામ એ બ્રહ્મા રાખે છે અને એના દ્વારા આપણને જ્ઞાન આપે છે અને યાદ શીખવાડે છે. અને આપણે ધીમે 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 એ પાથ ઉપર ચાલીને આપણે ફરીને પાછા દેવતા જેવા બનીએ છીએ. એટલે કે આ આખું જે સાયકલ છે એને ઝાડના રૂપમાં બતાવ્યું છે, એટલા માટે કે મનુષ્ય જાતિનો વિકાસ કેવી રીતે થાય બતાવવું હોય તો ઝાડ ધીમે 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 મોટું થાય એમ પછી વધતું જાય અને બીજમાંથી નીકળીને પાછું બીજ આવે. એમ પરમાત્મા કહે છે આ સાયકલની જેમ ફર્યા જ કરે. એનો કોઈ અંત ના આવે, કારણ કે સાયકલ છે. આ જ વસ્તુની સમજ બીજા ચિત્રમાં આપેલી છે, જેને કહેવાય ધ રાઇઝ એન્ડ ફોલ ઓફ હ્યુમન્સ. મનુષ્યના 84 જન્મોની અદ્ભુત કહાની. પરમાત્મા કહે છે 5000 વર્ષમાં મનુષ્ય 84 લાખ જન્મ ના લઈ શકે. મનુષ્ય આત્મા માત્ર 84 જન્મ લે છે. એની યાદગાર છે હિન્દુ ધર્મમાં કોઈનું મૃત્યુ થાય તો પાછળ લેડર દાનમાં અથવા સીડી બ્રાહ્મણ. મારા ગ્રાન્ડમધર 1987માં જ્યારે એમને શરીર છોડ્યું તો મારા ફાધરે આવી એક સિલ્વરની સીડી બનાવીને અમારા જે કુલગુરુ કહેવાય એને દાનમાં આપેલી. તો એ કુલગુરુ અમારા ગુરુ એવું બોલેલા ત્યારે, જે મને બરાબર યાદ છે, કે સોનાની સીડી આપો તો તમારા મધર જલ્દી સ્વર્ગમાં પહોંચી જાય. મારા ફાધર એવું કહ્યું કે અમારો જે વંશજ હતો એમાં સોનાની સીડી આપવાનો રિવાજ હતો, પણ હવે અમારી કેપેસિટી રહી નથી કે તમને સોનાની સીડી આપી શકીએ, એટલા માટે ચાંદીને આપીએ છીએ. તો આ સીડી શું છે? પરમાત્મા કહેશે કોઈ સીડીથી જ્યારે તે સ્વર્ગમાં જવાતું હોય તો અમીર બધા સ્વર્ગમાં હોત, અહીંયા કોઈ અમીર હોત જ નહીં. પણ એ તો ધીરુભાઈ અંબાણી, બિલ ગેટ્સ જેવા ઘણા બધા લોકો અમીર છે. એનો મતલબ કે કોઈ સીડી દાનમાં આપવાથી સ્વર્ગમાં ના જવાય. એ સીડીનો મતલબ છે આ. પરમાત્મા કહે છે સમજ માટે આ સીડીના 4 ભાગ પાડે: સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ. અંતમાં ફરીને બધી જ આત્માઓ પરમધામ થાય. ફરીને પછી ધીમે 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 જેનો જ્યાં પાઠ હોય ત્યાં આવવાની ચાલુ થાય. આ છે 84 જન્મોની સીડી. પરમાત્મા કહે છે જ્યારે દુનિયાનો અંત થાય છે ત્યારે દરેક આત્મા પાછી જાય છે. પાછી જવા માટે 2 જ રસ્તા છે. એક, પરમાત્મા જે કંઈ કહે એને માને અને પોતાનું જીવન બનાવે વિધાઉટ એની પનિશમેન્ટ પાછી જાય. અથવા ના બનાવે તો પરમાત્મા કહેશે અરજી મેરી મરજી આપકી. તો આપણા શાસ્ત્રોમાં વર્ણન છે જ કે ધર્મરાજના દંડા ખાય. ઇસ્લામ કહેશે કયામતનો સમય આવે. ક્રિશ્ચિયાનિટી કહેશે સેટલમેન્ટ ડે આવે અને ગોડ બધાને શિક્ષા કરે, અથવા પહેલાં કહેશે અલ્લાહ ખુદા બધાને શિક્ષા કરે અને બધાને પાછા લઈ જાય. વાત એક જ છે બધાની કહેવાની. એટલે કે ત્યારે શું થાય? જ્યારે પરિવર્તનમાં એક નાની એવી દુનિયાનો ભાગ અલગ પડે, ત્યાં શ્રી રાધે અને શ્રી કૃષ્ણનો જન્મ થાય. એ અલગ દુનિયા પડી જાય અને એમનો પ્રથમ જન્મ સંપૂર્ણ નિર્વિકારીપણે લેનાર શ્રી કૃષ્ણ છે. મનુષ્ય આત્માઓમાં શ્રેષ્ઠ આત્મા હોય, હાઈએસ્ટ ક્વોલિટીની આત્મા હોય તો એ છે શ્રી કૃષ્ણની આત્મા. સર્વપ્રથમ સંપૂર્ણ નિર્વિકારીપણે એમનો જન્મ થાય છે અને એ ભાગ ટોટલ આ દુનિયાથી અલગ પડે છે, સેપરેટ થઈ જાય છે. મોટું પરિવર્તન આવે છે. ધીમે 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 20 થી 25 વર્ષના ગાળામાં ત્યાં સતયુગ ધીમે ધીમે એક્સપેન્ડ થાય છે અને બાકીની દુનિયાનો વિનાશ ચાલુ રહેશે. ઇટ ઇઝ એ ટ્રાન્ઝિશન પીરિયડ. એક દિવસમાં થતું નથી. પરમાત્મા કે જો સંપૂર્ણ પ્રલય થઈ જાય તો માણસો ક્યાંથી લાવો? આટલી બધી વનસ્પતિઓ, આટલા બધા પ્રાણી, પશુ, આટલા બધા પક્ષીઓ ક્યાંથી આવે? એટલે કે ટ્રાન્સફોર્મેશન છે. 900 કરોડ આત્માઓ છે, એમાંથી માત્ર 9 લાખ આત્મા જ બચે છે અહીંયા કાઢે. અને આખી દુનિયા ફરીને હીરે જડી સોનાની થાય છે. લક્ષ્મીનારાયણ જ્યારથી ગાદીમાં બેસે છે ગાદી પર, ત્યારથી 111 ડે 1, મંથ 1, યર 1 અને લક્ષ્મીનારાયણ ધ ફર્સ્ટ. રાધે કૃષ્ણ એ સ્વયંવર પછી લક્ષ્મીનારાયણ બને છે અને ત્યાર પછી સતયુગની શરૂઆત થાય છે. કૃષ્ણ જન્મે છે ત્યારે નહીં.
ટ્રાન્સફોર્મેશન પૂરું થઈ જાય છે, સંપૂર્ણ વિશ્વ એક થઈ જાય છે. જેમ દ્વાપરમાં સેમી ડિસ્ટ્રક્શન છે, અહીંયા મોટું ડિસ્ટ્રક્શન છે અને પૃથ્વી ફરીને પછી સમૃદ્ધ થઈ જાય છે. ઘણા બધા ઉથલ પાથલ થાય છે અને ફરીને સોનાની દ્વારકા જે હતી એ બધું સોનું એક જગ્યાએ ભેગું થાય છે અને એમાંથી ફરીને આપણે રાજમહેલ અથવા તો સોનાના મહેલો બનાવીએ છીએ. પરમાત્મા કહે છે 16 કલાએ આત્મા એ સંપૂર્ણ છે. લક્ષ્મીનારાયણનું રાજ છે, 8 ગાદી ચાલે, 8 સ્ટેપ બતાવે છે. 1 2 3 4 5 6 7 8. 1250 વર્ષમાં દરેક આત્માના જન્મ 8 છે. 1250 ભાગ્યા 8 કરો તો દરેક દેવતાનું એવરેજ આયુષ્ય 150 વર્ષ, 156 વર્ષ થાય એક્ઝેક્ટમાં ભાગવત. એટલે કે એવરેજ આયુષ્ય 150 વર્ષનું છે. આપણે આપણું સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરીએ છીએ, ભોગવીએ છીએ, એટલે આપણું બેંક બેલેન્સ ધીમે ધીમે ઓછું થાય. એટલે ઉતરતા 9 લાખમાંથી અહીંયા પહોંચતા સંખ્યા 20 લાખની થાય છે. હવે કોઈ લડાઈ નથી શ્રી લક્ષ્મીને શ્રી નારાયણ જોડે અને શ્રી રામ, ના, સીધું ટ્રાન્ઝિશન જ છે રાજ. આ આત્મા ઉપરથી નીચે આવે છે, ધીમે ધીમે એમના જ કોઈ ફેમિલી મેમ્બરમાં જન્મ લે છે અને શ્રી રામ અને શ્રી સીતાનું રાજ ચાલુ થાય છે દ્વાપરની શરૂઆતથી. આ આત્માઓ કળિયુગના અંતે સંપૂર્ણપણે વિકારો, વ્યસનો, નેગેટિવિટી પર વિજય પ્રાપ્ત ના કરી શકી. એને બતાવું કેવી રીતે? એટલે એને ધનુષ બાણ રૂપ બતાવ્યું છે. લક્ષ્મી નારાયણના હાથમાં કશું જ નથી, કૃષ્ણના હાથમાં માત્ર બંસરી છે, બીજું કશું નથી. કારણ કે દે આર પ્યોર સોલ્સ, કમ્પ્લીટલી વાઇસલેસ, જેમણે સંપૂર્ણ વિજય પ્રાપ્ત કર્યો છે. આ બધી આત્માઓ અહીંયા જે આવે છે એ બધી આત્માઓ માયા જોડે, નેગેટિવિટી જોડે યુદ્ધ કરતા કરતા સમય પૂરો થઈ જાય છે. એટલે કે આ યુગની અંદર આત્માની 2 કળા ઓછી છે. 16 કળા છે, અહીં 14 કળા છે. અહીંયા આગળ દરેક આત્માના જન્મ વધે છે. કળા ડાઉન થાય, પાવર ડાઉન થાય, જન્મ વધે છે. 12 જન્મ છે. દરેક આત્મા પોતાના દેવતા નથી કહેતી, ક્ષત્રિય ધર્મ કેવડાવશે. છે આદિ સનાતન દેવી દેવતા ધર્મ કેવડાવશે ક્ષત્રિય. એટલે કે કોઈ ક્ષત્રિય એટલે કોઈ કાસ્ટની વાત નથી, આત્માની પાવરની વાત છે. ધીમે ધીમે કરતાં આપણે અહીંયા પહોંચતા 33 કરોડ દેવી દેવતા આય નમઃ. અહીંયા પહોંચતા વામ માર્ગ દેહભાન આવે છે. સર્વપ્રથમ રાજા વિક્રમાદિત્ય હીરે જડિત સોનાનું મંદિર સોમનાથનું બનાવે છે, જેને મોહમ્મદ ગઝનવીએ 18 વાર લૂંટ્યું છે. આટલી સંપત્તિ અંદર હતી. પ્રકૃતિને શોખ લાગવા છતાંય રાવણ રાજની શરૂઆત અહીંથી થાય છે. રાવણ એટલે વિકાર, વ્યસન, નેગેટિવિટી. અત્યાર સુધી કોઈ નેગેટિવિટી નથી. કે પરમાત્મા સમાન છે બધી જ ક્વોલિટી. એટલે આપણે કહીએ ભગવાન શ્રી ભગવતી શ્રી લક્ષ્મી, ભગવાન શ્રી નારાયણ, ભગવતી શ્રી રાધે, ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શ્રી રામ, ભગવતી શ્રી સીતે. સરનેમ છે એમનું, એમની ક્વોલિટી બતાવે છે. એ પરમાત્મા તો એક જ હોય, એટલા બધા કેવી રીતે હોઈ શકે? કહેવાનો ભાવાર્થ ભગવાન સમાન ક્વોલિટી છે. એટલે કે આ વામ માર્ગમાં જાય છે. ધીમે ધીમે કરતાં આપણે શિવજીની પૂજા ચાલુ કરીએ છીએ. આપણું ધ્યાન લાગતું નથી, નીચે ઉતરીએ છીએ. સર્વપ્રથમ મનુષ્ય તરીકે રાધે કૃષ્ણની પૂજા થાય છે. લક્ષ્મીનારાયણ કરતાં રાધે કૃષ્ણ શ્રેષ્ઠ છે, કારણ કે બાળપણમાં બાળક ટોટલી ઇનોસન્ટ હોય. પવિત્ર તો છે જ, એમાં ઇનોસન્ટ છે. એટલે શરૂઆત પૂજાની શ્રી કૃષ્ણ શ્રી રાધેથી થાય છે. ધીમે ધીમે લક્ષ્મીનારાયણ, પછી રામ સીતા, અહીંયા આવતા આવતા દ્વાપરના અંતે આવતા આવતા આપણે 33 કરોડ દેવી દેવતાઓમાંથી પૂજા કરવા લાગીએ છીએ. શાસ્ત્રની લખવાની શરૂઆત અહીંથી થાય છે. મિડલ અહીંયા શાસ્ત્રની જરૂર નથી, કારણ કે પોતે જ પરમાત્મા સમાન છે. દુઃખ મેં સિમરણ સબ કરે, સુખ મેં કરે ન કો. અહીંયા જરૂર જ નથી પરમાત્માને યાદ કરવાની. પરમાત્મા ત્યાં આવતા જ નથી, એમની જરૂર નથી ત્યાં. અહીંયા આવે ને પછી શાસ્ત્ર બને. ધીમે ધીમે કરતાં આપણે અહીંયા આવીએ છીએ. આમાં દરેક આત્માની કળા 8 થઈ જાય છે, કારણ કે દેહભાન આવ્યું, સ્પીડ ઘટવાની સ્પીડ વધી. અહીંયા 16માંથી માત્ર 14, અહીંયા આવતા 6 કળા જતી રહે છે. જન્મ વધી જાય છે, પાવર ઓફ પ્યોરિટી અથવા પાવર ઓફ જે આપણો આત્માનો પાવર ડાઉન થાય છે. એટલે 21 જન્મ છે દરેક આત્માના. ધીમે ધીમે કળિયુગની શરૂઆત થાય છે. આપણે ગણપતિ અને હનુમાનની પૂજા ચાલુ કરીએ.
ખરેખર કોઈ દેવતા ગણપતિ હનુમાન જેવા અહીંયા નથી સત્યુગ ત્રેતા, પણ એનો મિનિંગ શું છે? મેં આપણે ગણપતિનું ચિત્ર પોસ્ટ કર્યું છે કે મોટા કાન એટલે કે દરેકનું સાંભળો, પણ વોમિટિંગ ના કરો, પેટમાં ઉતારી દો, એટલે કે મોટું પેટ. દરેક રૂપક છે, દરેક વસ્તુ. આપણે એની પૂજા કરીએ, આપણને એમાં પણ આપણું ધ્યાન ના લાગે. ધીમે ધીમે આપણે યજ્ઞ તપ શરૂ કર્યા, એમાં પણ ધ્યાન ના લાગે. આપણે પીપળ અને તુલસીની પૂજા કરવા લાગ્યા, એમાં પણ ધ્યાન ના લાગે. આપણે ગુરુઓની પૂજા કરવા લાગ્યા. પરમાત્મા કહે છે દેવતાઓની પૂજા કરવી વેલિડ છે, પણ ગુરુઓની પૂજા કરવી વેલિડ નથી, કે અહીંથી જન્મ દરેકનો વિકારથી થાય છે. આમનું તો શરીર બી પવિત્ર છે, કારણ કે જન્મ નિર્વિકારી પણ, એટલે એમની પૂજા યોગ્ય છે. દ્વાપર પછીના મનુષ્ય આત્માઓની પૂજા થઈ શકે નહીં. જે સાધુ સંત છે એમને જન્મ તો કોને ત્યાં લીધો? સંસારીને ત્યાં લીધો છે ને, કારણ કે સાધુને ત્યાં તો સંસાર હોય જ નહીં, તો જન્મ આપી જ ના શકે. ધીરે ધીરે મનુષ્ય અતિ વિકારી બને છે. આપણે 8 દિવસ 9 દિવસ કોઈ દેવી દેવતાઓની પૂજા કરીને પાણીમાં ડૂબોડી દે કે ડૂબ જા, પણ આપણને ખબર નથી શા માટે કરીએ છીએ. પરમાત્મા કહે છે શ્રદ્ધા છે, પણ કેવી છે? અંધશ્રદ્ધા. અંધ એટલે કે અજ્ઞાન છે. કોઈ આંખેથી આંધળું નથી, કોઈ જ્ઞાન નથી, એટલે અંધશ્રદ્ધા કહી છે. આપણને ખબર નથી. આપણે જેની પૂજા કરીએ છીએ, જેનો પાઠ કરીએ છીએ, એનો હિસ્ટ્રી શું, જોગ્રાફી શું, આપણને કશી જ ખબર નથી. એટલે આપણે કહીએ છીએ બ્લાઇન્ડ ફેથ. ફેથ કરો, પણ કેવો? નોટ નોવિંગ વાય વી આર ડુઈંગ. અત્યારે દુનિયા આપણી બધી અહીંયા આવીને ઊભી છે. ભારત સોનાની દુનિયા હતી, આજે શાસ્ત્રનો ટેકો લીધો છે. અમેરિકા, રશિયા જેવા મોટા મોટા કન્ટ્રીઓ જોડેથી ભીખ માગી રહ્યું છે. પહેરવાના પૂરા કપડાં નથી, ખાલી પોતરી જ રહી છે. ભારત સોનાની દુનિયા હતી, સ્વર્ગ હતું, આજે ધર્મ અને કર્મ ભૂલી જવાથી ભિખારી બની ગયા છે. આપણે હિસ્ટ્રી જોયો, ભારતનો હિસ્ટ્રી બહુ મહાન છે. યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન છે, બધા પોલિટિશિયન ભેગા થાય, દુનિયામાં શાંતિ સ્થપાય એના માટે ચર્ચા કરે છે, પણ ક્યાંય શાંતિ સ્થાપન થતી નથી. નોબેલ પ્રાઇઝ લોકોને આપે છે પીસ માટે, મગર પીસ ક્યાંય કોઈને દેખાતી જ નથી. ઇન્ટરફેથ નામની સંસ્થા છે, બધા ધર્મના વડાઓ ભેગા થાય છે. એવરી યર વર્લ્ડ રિલિજિયસ પાર્લામેન્ટ મળે છે, એ પણ શાંતિ માટેની ચર્ચા કરે, દુનિયામાં શાંતિ થાય, પણ શાંતિ સ્થાપન થવાનું નામ લેતી નથી. પરમાત્મા કહે છે મીઠે બચ્ચે, શાંતિ સ્થાપન કરવું એ તમારું કામ નથી, એ પરમાત્માનું જ કામ છે. એટલા માટે પરમાત્માએ વૃદ્ધ શરીરનો આધાર લઈને એને સાક્ષાત્કાર કરાવે છે. ઈસ્ટર્ન વર્લ્ડનો વિનાશ સિવિલ વોર, વેસ્ટર્ન વર્લ્ડ એટમિક વોર, બંને બાજુ નેચરલ કેલેમિટી ભયંકર, અને એના શરીર દ્વારા જ્ઞાન આપે છે. પહેલાં એ પોતાનું જીવન બનાવે છે, જ્ઞાન આપતા પહેલાં એ પોતાનું જીવન સાથે સાથે બનાવે છે, અને એના મોઢાથી જે પરમાત્મા એની જોડે જોડે આખી એમની મંડળી છે, આખું ટીમ છે, આખી આપણે એના 7 નંબર પરમ દિવસે જોઈશું, આખું એક પ્લેટફોર્મ ઊભું કરે છે પરમાત્મા એના દ્વારા, અને એનું નામ પરમાત્મા બ્રહ્મા રાખે છે, અને પોતાનું જીવન બનાવે છે. પરમાત્મા એક સેમ્પલ બનાવે છે કે મનુષ્ય આત્મા આવી હોય અને એ જ દેવાત્મા બને, જેનું ઉદાહરણ શાસ્ત્રમાં છે બ્રહ્મા, ડાળીમૂચ, અને બને છે બ્રહ્મા સો વિષ્ણુ, કમ્બાઇન સ્વરૂપ લક્ષ્મીનારાયણ. આપણે જોયું વિષ્ણુ એટલે કોણ, એટલે કે નાભીમાંથી નીકળ્યા, એવું બતાવ્યું છે. વિષ્ણુની નાભીમાંથી બ્રહ્મા અને બ્રહ્માની નાભીમાંથી વિષ્ણુ, એટલે કે આ જ આત્મા 84 જન્મ લેતી 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 છેક નીચે આવે છે, ત્યારે પરમાત્મા એના શરીરનો આધાર લે છે અને જ્ઞાન આપે છે, અને જ્ઞાન અને યોગના આધારે ફરીને દરેક આત્મા મનુષ્યમાંથી દેવતા બને છે. તો આપણે સમજવા માટે જોઈ લઈએ કે વન્ડરફુલ સ્ટોરી ઓફ ડેઇટી સોલ્સ ટુ ડિવોટીઝ. દેવતામાંથી આપણે પૂજારી બની જઈએ છીએ. એન્ડ વેરી ઓર્ડિનરી હ્યુમન બીંગ્સ નાવ રીઇન્કલ્કેટ વર્ચ્યુ. હવે ફરીને પાછા આપણે આપણામાં સદગુણો ધારણ કરીને ફરીને દેવતા સમાન બનીએ છીએ. એની આ આખી કહાની છે. આપણે જોયું ગોલ્ડન એજ, સતયુગ, સંપૂર્ણ રાઇટિયસ દુનિયા છે, શ્રી લક્ષ્મી શ્રી નારાયણનું રાજ છે,
સૂર્યવંશી કુળ છે, 16 કલાએ છે, 1250 વર્ષ છે, બધા પોતાને દેવતા માને છે, 8 જન્મ છે દરેક આત્માના એવરેજ, પોપ્યુલેશન 9 લાખથી શરૂ થાય છે, દૈવી કાયદા છે, ઉચ્ચ જીવન પદ્ધતિ છે, સંપૂર્ણ નિર્વિકારી છે. ધીમે ધીમે કરતાં નીચે આવે ત્રેતાયુગ આવે, સિલ્વર અથવા ત્રેતાયુગ, એ પણ બધા યુગ 1250 વર્ષના છે. 14 કળા છે, 2 કળા ઓછી થાય, 16 હતી અહીંયા 14. વોરિયર ફેમિલી, અહીં કેવું હતું ડેઇટી ફેમિલી, અહીંયા શું કહે ક્ષત્રિય ફેમિલી, 2 કળા ઓછી થાય છે. 12 જન્મ છે, 8 હતા અહીંયા 12 છે. શ્રી રામ શ્રી સીતાનું રાજ છે, અહીંયા સતો પ્રધાન હતા, અહીંયા સતો ક્વોલિટી છે. એક સ્ટેપ નીચે આવી છે દ્વાપર યુગ, કોપર એજ, 8 ડિગ્રી રહેશે, 6 કલાનું ડાઉન છે, દેહભાન આવે છે, દરેક આત્મા પોતાને વૈશ્ય મર્ચન્ટ કેવડાવે છે, કોઈ કાસ્ટની વાત નથી. 21 જન્મ છે દરેક આત્માના, અહીંયા સતો હતા, અહીંયા રજો છે દરેક આત્માની ક્વોલિટી. મિડલમાં આવી જઈએ છીએ આપણે. વર્શિપ શિવા, શિવની પૂજાથી શરૂઆત થાય છે, પછી દેવતાઓની પૂજા કરીએ છીએ. 4 મુખ્ય ધર્મ એન્ટ્રી મારે છે અને આપણે ધીમે ધીમે બોડી કોન્શિયસ બનીએ છીએ. સૃષ્ટિનું પણ પરિવર્તન થાય છે, જેવા વામ માર્ગમાં દેવતાઓ જાય છે એટલે ટુકડા થઈ જાય છે, 7 ખંડમાં વિભાજિત થઈ જાય છે, જે આખી દુનિયા ભારત હતી. ઇન્ડુસ નદીને એટલે કે સિંધુ નદીને કિનારે હતી. બિંદુ સિંધુ એના આધારે હિન્દુ અને હિન્દુસ્તાન, ફરીને પરમાત્મા આવીને આખી દુનિયાને જોઈન્ટ કરે છે અને ભારત બનાવે છે. આયરને જ આવે ધીમે ધીમે. કળયુગ, દરેક આત્મા ક્ષુદ્ર બની, એકદમ ક્વોલિટી ડાઉન. આપણે આગળ પણ જોયું હતું, અહીંયા આત્માની ક્વોલિટી ઓલમોસ્ટ 0, જેમ કે બેટરી ડિસ્ચાર્જ થવાય છે ત્યારે પરમાત્માની એન્ટ્રી થાય છે અને કોઈ પણ કલા રહેતી નથી. 42 જન્મ છે અહીંયા આત્માનો અને વિકારોની બોલબાલા છે. અંતે કોન્ફ્લુઅન્સ એટલે કે સંગમ યુગે પરમાત્મા એન્ટ્રી મારે છે અને ફરીને મનુષ્યને દેવતા બનાવે છે. કેટલા જન્મ થાય તો સતયુગમાં 8 જન્મ છે, ત્રેતાયુગમાં 12 જન્મ છે, 12 ને 8 20, દ્વાપર યુગમાં 21 જન્મ છે, 20 ને 21 41, અને કળયુગમાં 42 જન્મ છે, 42 ને 41 83, અને 84મો જન્મ થાય છે બ્રહ્મા મુખના જ્ઞાનથી. સ્થિર શરીર એનું એ જ છે. નવો જન્મ સમજ જ્ઞાનથી થાય છે, એટલા માટે બ્રાહ્મણોને જનોય પહેરાવડાવે તો જનોવું કહે છે, એટલે કે નવો જન્મ. ખરેખર જન્મ થતો નથી. 10-12 વર્ષનું બાળક થાય જ્યારે એને જનોય આપવામાં આવે છે 8-10 વર્ષે, તો નવો જન્મ ગણે, મતલબ જ્ઞાનથી નવો જન્મ થાય છે. આ છે 84મો જન્મ. આ છે મનુષ્ય આત્માના 84 જન્મોની ઉત્થાન અને પતનની કહાની. અને ફરીને પરમાત્મા દરેક આત્માને આવા બનાવે છે. 16 કલા સંપૂર્ણ, સર્વ ગુણ સંપન્ન. કેટલા ગુણ? 36 ગુણોથી સંપન્ન આત્મા બને છે અને ફરીથી સતયુગની શરૂઆત થાય છે. આપણે 1 મિનિટ માટે મેડિટેશન કરીશું, પછી આપણે જે કંઈ ચર્ચા હશે, કોઈ પ્રશ્ન હતો તો ચર્ચા કરીશું. ઓમ શાંતિ. હું આત્મા શાંત સ્વરૂપ, શક્તિ સ્વરૂપ, પવિત્રતાથી ભરપૂર છું. હું આત્મા સતયુગમાં લક્ષ્મી નારાયણ તરીકે જન્મ લઉં છું. સતયુગની અંદર હીરે જડિત સોનાના મહેલ છે. દરેક વસ્તુ એબન્ડન્ટ છે, કોઈ કમી નથી. પ્રકૃતિ દેવતાઓની દાસી છે. દરેક આત્માના 8 જન્મ છે. લક્ષ્મીનારાયણની 8 ગાદીઓ અહીંયા ચાલે છે. લક્ષ્મીનારાયણ 1 2 3 4 5 6 7 8, 9 લાખથી શરૂ થાય છે. દરેક આત્મા દેવતા છે, ચાહે પ્રજા ચાહે મહારાજા, દરેક દેવતા કેવડાવે છે. દરેક પોતાને લક્ષ્મી નારાયણ કેવડાવે છે. એક કુટુંબ માને છે, એક રાજા, એક રાજ્ય, એક ભાષા, એક કુટુંબ છે, એક ધર્મ છે, કોઈ બીજું છે જ નહીં. ઝઘડો થાય. ધીમે ધીમે વસ્તી 20 લાખ સુધી પહોંચે છે. હવે ત્રેતાયુગ આવે છે. શ્રી રામ અને શ્રી સીતાનું રાજ ચાલુ થાય છે.
હવે દરેક આત્મા પોતાને ક્ષત્રિય કહેવડાવે છે. 14 કળા છે, 12 જન્મ છે, ઓન એન એવરેજ આયુષ 125 થી 150 વર્ષ, 100 થી 125 વર્ષ. ધીમે ધીમે કરતા દ્વાપરની શરૂઆતમાં 33 કરોડ દેવી દેવતા હતા. માર્ગમાં દેવી દેવતા જાય છે, દેહ અભિમાન આવે છે. સર્વપ્રથમ રાજા વિક્રમાદિત્ય હીરે જડિત સોનાનું સોમનાથનું મંદિર બનાવે છે. પ્રકૃતિને શોખ લાગે છે. 7 ટુકડામાં વિભાજિત થઈ જાય છે ભારત દેશ. ભારત જે આખો કોન્ટિનેન્ટ હતો, ભારત એક જ હતો, બીજો કોઈ દેશ હતો જ નહીં. કોન્ટિનેન્ટ કહો કે પછી એને દેશ કહો, એના 7 ભાગમાં વિભાજિત થઈ જાય છે. બિંદુ સિંધુને કિનારે સિંધુ જેવા પરમાત્માની પૂજાની શરૂઆત થાય છે. હિન્દુસ્તાન કે છે રહેવાના સ્થાનને પોતાને ધર્મને હિન્દુ તરીકે ઓળખાવે છે. પૂજાની શરૂઆત થશે, આપણું ધ્યાન લાગતું નથી એટલે આપણે ધીમે ધીમે રાધે કૃષ્ણ, પછી લક્ષ્મી નારાયણ, પછી શ્રી રામ શ્રી સીતાની પૂજા ચાલુ કરીએ છીએ, શાસ્ત્રો લખીએ છીએ. આ ગાળામાં બાકીના 4 મુખ્ય ધર્મ આવે છે: ઇસ્લામ, બુદ્ધ, ક્રાઇસ્ટ અને સંન્યાસ. દરેક આત્માનો 21 જન્મ છે. દરેક આત્મા પોતાને વૈશ્ય કહેવડાવે છે. આત્માની કળા માત્ર 8 રહે છે. ધીમે ધીમે આપણે કળિયુગમાં એન્ટ્રી થાય છે. હવે દેવતામાં પણ આપણું ધ્યાન લાગતું નથી એટલે આપણે હનુમાન ગણપતિની પૂજા કરીએ છીએ. વધુ માણસ વિકારી બને છે, તમો પ્રધાન બને છે એટલે ધીમે ધીમે એને પણ છોડીને આપણે યજ્ઞ, તપ, જપ કરીએ છીએ. નીચે આવે છે વનસ્પતિની પૂજા, ધીમે ધીમે ગુરુઓની પૂજા. માણસ અતિ વિકારી બને છે. જે કંઈ કાર્ય કરે છે એને ખબર નથી કે શા માટે કરે છે. કોઈને ખ્યાલ નથી કે પરમાત્મા કોણ છે, હું કોણ છું, સૃષ્ટિ ચક્ર કેવી રીતે ફરે છે. ત્યારે દરેક આત્મા પરમાત્માને પુકારે છે, દુઃખી થઈ જાય છે કે હે પ્રભુ આવો, હવે અમને છોડાવો, હે પતિત પાવન આવો. ત્યારે પરમાત્મા એક વૃદ્ધ શરીરનો આધાર લે છે, એના મુખ દ્વારા જ્ઞાન આપે છે અને એ જ્ઞાનના આધારે મનુષ્ય આત્માઓ પોતાનું જીવન બનાવે છે, ફરીને દેવતા લાયક. ફરીને પરમધામમાં જઈને દરેક આત્મા પાછી સ્વર્ગમાં પોતપોતાનું પાત્ર ભજવવા માટે જેવા કર્મ એ પ્રમાણે સ્થાને આવે છે. આ છે 84 જન્મોની અદ્ભુત કહાની. અચ્છા, ઓમ શાંતિ.